ઓગસ્ટની ગણતરીના દિવસો બાકી છે। લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે એવા આશયથી સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી છે। ત્યારે આજે સુરતમાં પણ વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી 2 કિલોમીટરની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। સુરતમાં રવિવારે ડુમ્મસ રોડ પર વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના 2 કિલોમીટર સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ CR પાટીલે યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને જોડાયા હતા। 1200 ફૂટનો તિરંગો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, જેના પગલે તિરંગા યાત્રાના રૂટનો તિરંગાના રંગમાં રંગાયો હતો। આ યાત્રાના રૂટ પર 10 જેટલા સ્ટેજ પણ બનાવવામાં આવ્યા હતા। અત્યાર સુધી રાજ્યભરમાં 11 લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવેલ છે અને 9 લાખ તિરંગાના વિતરણની કામગીરી ચાલી રહી છે। હર ઘર તિરંગા અભિયાનમાં લોકો વધુને વધુ માત્રામાં જોડાઈ રહ્યા છે। દેશભક્તિને પ્રજ્વલિત કરી રહેલા આ અભિયાનથી સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં દેશતાજ અને રાષ્ટ્ર પ્રથમની ભાવના નિર્માણ થઈ રહી છે। કેમેરામેન સેનેલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રવાહ ન્યૂઝ, સુરત। यहाँ हर कदम कदम पे धरती बदले रंग, यहाँ की बोली में रंगोली सात रंग। यहाँ हर कदम कदम पे धरती बदले रंग, यहाँ की बोली में रंगोली सात रंग। खानी पगड़ी पहने मौसम नीली चादर सारे ऊपर है, नदी सुनहरी हरा समंदर है इस रंगीला रंगीला इस मेरा रंगीला, 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 इस रंगीला रंगीला इस मेरा रंगीला। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને। બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।